એકમાં 4 દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે. એકમાં પોતાના 4 દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે. પણ અત્યારના 4 દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ. મા એને પેટમાં રાખે છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એકબીજાથી મોઢું ફેરવી શકે, પણ આ દુનિયાનું એકમાત્ર પ્રેમની મૂર્તિ એટલે માં ક્યારેય મોઢું ન ફેરવી શકે. દીકરો કદાચ ગમે તેટલો ખરાબ કામ કરે, દીકરો કદાચ માને ગમે તેવા વેણ બોલે, પણ એ માને એ દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દી ઓછો ન થાય. દીકરો 1 હોય તો ભલે, 2 હોય તો ભલે, અને 4 હોય તો ભલે, મોટા દીકરાને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ એના નાના દીકરાને કરે સાહેબ. એટલો જ પ્રેમ એના નાના દીકરાને. એના પ્રેમમાં જરાય આમ વધઘટ ન હોય, એના પ્રેમમાં ખોટ ન હોય. મારા મોટા દીકરો કમાય છે તો એને વધારે પ્રેમ, અને નાનો દીકરો નથી કમાતો તો હું એને ઓછો પ્રેમ કરું ના સાહેબ. માને તો બધા સરખા. પણ વેદના તો એવી છે કે સમય પરિવર્તન થયો છે. એકમાં 4 દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે. એકમાં પોતાના 4 દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે. પણ અત્યારના 4 દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ. મા એને પેટમાં રાખે છે. આજે જ હું જોઈને આવ્યો આ પ્રસંગ. હું કેદારેશ્વર ગયો તો ત્યાં ધૂન ચાલતી હતી. એ લોકો ગાતા હતા અને હું ત્યાં ગયો. પછી મને ખબર પડી કે અખંડ ધૂન ચાલે છે, પણ અખંડ ધૂનને ગાનારા તો વ્યક્તિઓ એવા છે કે જેના દીકરાઓ સાચવતા નથી ને એ મા બાપ જ્યારે અહીંયા વ્યાવ્યા છે ને, જેને કાઢી મૂક્યા છે ને, એ મા બાપ અહીંયા અખંડ ધૂન ગાય છે. શું કરુણા છે મારી યુવાન મિત્રોને અને યુવાન બહેનોને મારી પ્રાર્થના છે બાપ, વૃદ્ધ મા બાપને પોતાની સાથે રાખજો. આમાંથી કેટલા લોકો એવું ઈચ્છો છો તમે કે મારા વૃદ્ધાવસ્થાના સમયમાં મારો દીકરો, અમારા દીકરાની પત્ની અમારી હારે રહે? કેટલા લોકો માનો છો આવું? કેટલા લોકોની ઈચ્છા છે? બસ આટલા જ લોકોની? હજી એકવાર પ્રશ્ન કરું, લગ્ન થયા પછી દીકરો અને દીકરાની પત્ની એ બે આપણી સાથે રહે એવું કેટલા લોકો ઈચ્છો છો? બાકીના બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છો? અખંડ ધૂન હાલતી હતી ત્યાંનો વારો હતો, રોજના 3-3 કલાકનો વારો હોય એનો. વિચાર તો કરો સાહેબ. અને તોય હું ભરોસા સાથે કહું સાહેબ, ભલે દીકરાઓ એને નહીં સાચવતા હોય, અહીંયા વૈયાવા હશે, આ અખંડ ધૂન ગાતા હશે ને, એ અખંડ ધૂનનો વારો પૂરો થતો હશે ને જ્યારે ભગવાનને પગે લાગતા છે ને તો એમ કહેતા છે મારા દીકરાને સુખી કરજો સાહેબ. આ મા બાપનું હૃદય બોલતું હોય છે. મા બાપ તો અદ્ભુત પાત્ર છે સાહેબ. માથી દીકરો જ્યારે જુદો થાય, માથી એનું સંતાન જ્યારે જુદું થાય, ત્યારે કોઈ દિવસ માની વેદનાને જાણજો, ખબર પડશે કે માને કેટલી વેદના હોય છે.